મોંઘવારીએ માજા મૂકી છે અને આમ જનતાની કમર તોડી નાખી છે। એક તો ઈંધણના સતત ભડકે બળતા ભાવ ઓછા હોય ત્યારે રાંધણ ગેસમાં પણ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો તો ખાદ્ય તેલમાં પણ 20 થી 40 રૂપિયા ભાવ વધી ગયા છે। કઠોળના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે। આમ જનતાના ખિસ્સા પર મોંઘવારીની કાતર ફરી છે। ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે અને તમામ જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થતા જરૂરિયાત પર આખરે કાપ મૂકવાનો વારો આવ્યો છે। તો મોંઘવારીના મહાડોઝ પર ચર્ચા કરીશું। આપણી સાથે જોડાઈ ગયા છે પેનલમાં કોંગ્રેસમાંથી ભારતીબેન પટેલ સુરતથી જોડાઈ ગયા છે અને ભાજપમાંથી પ્રવક્તા કિશનસિંહ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે। આપ બંનેનું સ્વાગત છે। કિશનસિંહ, સૌથી પહેલો સવાલ આપને, આજે દરેક વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે ગરીબ વર્ગ, જીવવું દુષ્કર બની ગયું છે અને આપ એ જ કહીને સત્તામાં આવ્યા હતા કે અચ્છે દિન બતાવીશું। શું આ છે અચ્છે દિન? કૃષ્ણા, ગુડ આફ્ટરનૂન। મોંઘવારી એ હંમેશા દરેક રાજકીય પાર્ટીઓ માટે અને નેશન્સ માટે હંમેશા મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે। જ્યારે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ઇન્ફ્લેશન અને ઓઇલ ક્રૂડ પ્રાઇસો, પ્રોડક્શન, સપ્લાય એન્ડ ડિમાન્ડ પ્લસ માઇનસ થતા હોય ત્યારે આ પરિસ્થિતિઓ લગભગ દરેક દેશ ભોગવે છે। આપણા ત્યાં પેટ્રોલ ડીઝલ ડિરેગ્યુલાઇઝ થયું, એના પછી સતત ભાવો વધી રહ્યા છે। ચિંતાનો વિષય છે રાજ્ય સરકાર માટે, કેન્દ્ર સરકાર માટે। એટલે ચોક્કસપણે જે તમારો પ્રશ્ન છે એ કરોડો ભારતીયોનો પણ પ્રશ્ન છે, પણ આ નરેન્દ્ર મોદીની એનડીએ સરકાર છે। ચોક્કસપણે ટૂંક સમયમાં પગલાઓ લેવાશે, પ્રજાને ભાવ વધારાથી રાહત મળશે। જે ઇન્ફ્લેશન છે, પેટ્રોલ ડીઝલ પ્રાઇસ હાઇક છે, એને પણ કંટ્રોલ કરી રહેવાશે। કિશનસિંહ, તમે કહી રહ્યા છો ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે આવું થઈ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધી રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ નથી વધી રહ્યા। વાસ્તવિકતા આ છે અને તેમ છતાં વેટના કારણે અહીં રાજ્યોમાં ભાવ વધી રહ્યા છે। અમુક જગ્યાએ 100 કરતા પણ વધારે ભાવ પહોંચી ગયા છે પેટ્રોલ અને ડીઝલના। કૃષ્ણા, આપણે 1.25 વર્ષના લાંબા કોરોના કાળના લોકડાઉનમાં હતા। કેન્દ્ર અને રાજ્ય સરકાર, આ દેશની પ્રજા, 60% કરતાં વધારે પ્રજા હજી પણ જ્યારે ગરીબી રેખાની નીચેની વ્યાખ્યામાં આવતી હોય છે ત્યારે જે પણ વ્યવસ્થાઓ મધ્યમ વર્ગ, ગરીબો અને છેવાડાના માણસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો જે સહાય મોકલે છે એ સહાય કંઈ દરરોજ ઝાડ છે ને ઝાડ પરથી પૈસા એ લોકો લેવાના છે અને મોકલી દેવાના છે એવું નથી। આપણે જે ટેક્સના પૈસા ભરીએ છીએ, આપણે જે ટેક્સીસ આપીએ છીએ, એક્સાઇઝ ડ્યુટી છે, એના ઉપરથી આ બધી કિંમતો નક્કી થતી હોય છે અને એ ટેક્સના પૈસાથી કેન્દ્ર સરકાર છેવાડાના માણસ સુધી, આપણા સુધી રોડ, રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય, આ સુવિધાઓ જે મોકલાવે છે પૈસામાંથી જ મોકલવાની છે। અને સુપરિચિત છે બધા જ, તમે, હું અને આખી દુનિયા અને દેશ, કે કોરોના કાળમાં દરેક દેશની ઇકોનોમીને એડવર્ટ અસર થયેલી છે। કોઈ તર્ક નથી, તમે જે કહી રહ્યા છો કે તમને પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે બીજી સુવિધાઓ જે છે એમાં ભાવ વધારો થયેલો છે, આમાં કોઈ જ પ્રકારનો તર્ક નથી, કારણ કે અત્યાર સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવામાં આવતી જ હતી। આપણી સાથે કોંગ્રેસમાંથી ભારતીબેન પટેલ પણ જોડાઈ ગયા છે। ભારતીબેન, સૌથી મોટો સવાલ કે અત્યારે જે રીતે મોંઘવારી દરેક ક્ષેત્રમાં પહોંચી ગઈ છે, દરેક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થઈ રહ્યો છે, આસમાને આંબી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ, રાંધણ ગેસના ભાવ, શું કહેશો આપ? મારું કહેવાનું એટલું જ છે કે કિશનસિંહજી અત્યારે એમ કહે છે કે મોંઘવારી જે વધી છે એમાં આપણે ટેક્સથી આવેલા પૈસાથી આપણે જે કંઈ પણ કરવાનું હોય તે થાય છે। તો હું એવું નથી માનતી કે ફક્ત ને ફક્ત ટેક્સથી, પણ આ દેશની સરકારે અત્યારે કોઈ જ વસ્તુ બાકી નથી રાખી વેચવાની। જ્યારે એનડીએ અમારી જ્યારે સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પ્રતિ બેરલ 40 રૂપિયા ભાવ 65 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, તો પણ અમે 57 રૂપિયા લીટર પેટ્રોલ આપેલું। તો ત્યારે કોંગ્રેસની સરકારને પરવડતું હતું? તો ત્યારે પણ અમારે દેશ ચલાવતી હતી અને આટલી 2008ની મંદી હતી, અત્યારે 65 રૂપિયા પ્રતિ બેરલ, $65 પ્રતિ બેરલ છે। જી, એટલે આજ કિશનસિંહ જે રીતે ભારતીય $50 ને $65 ને $15 ને રૂપિયાની વેલ્યુ 2000 યુપીએ સરકાર વખતે જે રૂપિયાની વેલ્યુ હતી એ રૂપિયાની વેલ્યુ અત્યારે છે? 1 રૂપિયાની વેલ્યુ ત્યારે શું હતી ને અત્યારે શું છે? એ ટાઈમે ડોલરની વેલ્યુ શું હતી ને અત્યારે શું છે? વિષય અમે એમ જ કહીએ છીએ રૂપિયાની વેલ્યુ ઘટાડી કોણે? ઘટાડી કોણે રૂપિયાની વેલ્યુ? કોંગ્રેસમાંથી આવો છો, આપને સંપૂર્ણ હક છે,
મોંઘવારી વિશે હા. અવાજ ઉઠાવવાનો, હા. વી રિસ્પેક્ટ ધેટ. હા. વિષય એ છે જે મોંઘવારી આપને નડે છે, મને પણ નડે છે, અવાજ તો ઉઠાવવો જ પડે. આપણને સૌને નડે છે, પણ આપે એ વાતનો હા. પણ ઉલ્લેખ કરવો રહ્યો કે આ સરકારો હા, તો પોતાનાથી- તમે કેમ એમ કહો છો કે ટેક્સના પૈસાથી દેશ ચાલે છે એવું તમે કહો તો છો? શેનાથી એટલે દેશ ચાલે છે દેશ નથી? ચાલે છે એવું તો તમે ભારતીબેન કહો છો. તો શેનાથી ફક્ત ને ફક્ત દેશ ચાલે છે tax જ નથી? એક આવક છે? હા, સરકાર પાસે આવકના સાધનો કયા? ટેક્સના પૈસાથી દેશ ચાલે છે એ વાત સાચી. અને 60% પણ જે ફક્ત ને ગરીબો ફક્ત તમે પેટ્રોલમાં તમારા શું 70 કામ વર્ષના આટલો બધો શાસનમાં ભાવ વધારો? તમે ગરીબી હટાવી નહીં, તમે ગરીબો હા. હટાવવાનું કામ કર્યું, ગરીબી હટાવી ના શક્યા. આ તમે જો 70 દીર્ઘદ્રષ્ટિથી વર્ષના શાસનમાં પ્રિકોશન સાથે કોંગ્રેસે શું કર્યું એટલે- એ લોકોને ખબર જ હવે એ છે. લોકોને તમારે સહાય કે મારે પહોંચાડવામાં કહેવાની તકલીફ છે. જરૂર નથી. આ પૈસાથી, આ ડ્યુટીથી, આ જમા અને ચિંતાનો વિષય છે, સહાયમાં સરકાર તમે ઉપર શું કામ કરી રહી આપ્યું? છે. આ જે પણ આજે સહાયો તમે 500 લોકોનો યોજનાઓ સર્વે છેવાડાના માણસ કરો. સુધી પહોંચી રહી છે. કિશનસિંહજી, તમે ભારતીબેન 500 લોકોનો સર્વે જી, કરો ભારતીબેન પહેલા અને શું કહી રહ્યા છે પૂછો. સાંભળી લઈએ. હા, જી, છેવાડાના માનવી સુધી પણ અમે પૂછી આવ્યા છીએ, કોઈને સહાય મળી નથી. તમારા ફક્ત ને વડાપ્રધાન ફક્ત બે ને એક બે રૂપિયો ચાર. મોકલતા હતા, બે 15 જણે પૈસા ચલાવ્યું છે પહોંચતા ને બીજા બે હતા. જણને અમે મળ્યું એક રૂપિયો છે. મોકલીએ છીએ, બીજા એક રૂપિયો કોઈને પહોંચે છે. કંઈ મળ્યું તમને નથી. પણ જવાબ પ્રતિક્રિયા બીજું આપવાનો કોઈ જ સમય નથી મળશે. મળ્યું. પહેલા ભારતીબેન શું કહી રહ્યા છે સાંભળી લઈએ. જી ભારતીબેન. ફક્ત ને ફક્ત 2 અને 2 4 જણને જ બધો જ ફાયદો મળ્યો છે. 2 જણ ચલાવે છે ને બીજા 2 જણને ફાયદો આપે ભાવ છે. વધારાની વાત એ કરી. સિવાય અત્યારે દેશમાં મોંઘવારી કઈ ચર્ચા ચાલી એટલે નથી રહ્યું. ભારતીબેન, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ગરીબો સુધી નાનામાં નાની સહાય પહોંચતી હતી. જી કિશનસિંહજી. See, પ્રોબ્લેમ જ આ છે કોંગ્રેસનો. અમે મુદ્દાઓની ચર્ચા કરવા હવે- માંગીએ છીએ. અમે સિરિયસ જે પ્રશ્નો છે એની ચર્ચા કરવા માંગીએ કોંગ્રેસનો છીએ. શું problem? કોંગ્રેસ 2 જણા 4 જણા, તમને લોકોને ક્યારેય પ્રજામાનસમાં શું પીડા છે, પ્રજાની શું પીડા છે, જી, એ તમે ક્યારે ચર્ચા નહીં કરી શકો, પણ અમે કરીએ છીએ. દેશભરમાં અમે- આંદોલન થઈ જ અમે- રહ્યા અમે- છે. અમે- દેશભરમાં અમે- લોકો વિરોધ અચ્છા, પ્રદર્શન તો કરી રહ્યા છે. કોંગ્રેસ જ્યારે હતી ત્યારે પ્રજામાં પીડા હતી. કૃષ્ણા, એટલે હા. ભારતીબેન, એ પીડા હતી ને એટલે જ તમે સત્તાની બહાર છો. એ પીડા જ છે, અને અમે કાર્યો કર્યા છે, અમારા રિપોર્ટ કાર્ડ લઈને જઈએ છીએ આ તો પ્રજાની અત્યારે શું પીડા સાથે. નથી? પ્રજાની પીડામાં ભારતીય જનતા પાર્ટીના જ્યારે- કાર્યકર્તા તરીકે અત્યારે- ભલે અમારી સરકાર હોય છતાં અમે પ્રજાની સાથે ઉભા રહીએ છીએ. આ ફરક છે તમારામાં ને અમારામાં. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનો દેવદુર્લભ હા, તો અત્યારે ગેસના બાટલાના ભાવ જ્યારે 350 હતા, કિશનભાઈ, ગેસના બાટલાના ભાવ 350 હતા, 5 રૂપિયા વધ્યા ત્યારે તમારા કેન્દ્રીય મંત્રી શ્રી સ્મૃતિ ઈરાની રોડ પર આવ્યા હતા. તો અત્યારે કેમ નહીં? અત્યારે તમે પ્રજા સાથે છો. અરે હું તો આપની કેમ સાથે- તમારા સ્મૃતિ હું આપની સાથે ઈરાનીજી વાત કરી જ આટલા રહ્યો ભાવ છું, વધે છે? ચિંતા જી, સતાવી જ રહ્યો ઓકે, છું. ઠીક છે. જો તમે ભારતીબેન, પ્રજા ભારતીબેન, સાથે આ તમારે તો પેલા કામ કરવાનું છે ને. હેમા વિપક્ષમાં તમે માલિનીજી છો, અને એ સમયે બહાર વિપક્ષમાં કાઢો ભાજપની અને એમને સરકાર કહો કે હતી. ખોટું થાય છે ભારતીબેન, અને આ જ પ્રજાને માર વાત પડે છે. છે, પ્રજાને મોંઘવારી નડે છે, પ્રજા જી. મોંઘવારીમાં પીસાય છે અને પ્રજાને મોંઘવારીમાં જે કંઈ પણ ભોગવવું પડે છે તે અત્યારે ભોગવી રહી છે. તો હવે તમે બહાર નીકળીને કહો કે આ ખોટું થાય છે. જો તમે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જી, આ અમે કહેવું ભારતીબેન, છો, તો એક તમે મિનિટ, અત્યારે એક એ બે મિનિટ. બહેનોને કહો કિશનસિંહજી, કે રોડ ભારતીબેન, ઉપર આવે ગેસના બાટલા લઈને. ભારતીબેન, તમે મને સાંભળી રહ્યા છો? તમે જે રીતે કહ્યું કે જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે કેન્દ્રીય મંત્રી, અત્યારે જે કેન્દ્રીય મંત્રી છે સ્મૃતિ ઈરાની, ત્યારે વિપક્ષમાં તેઓ હતા અને તેઓ રસ્તા પર આવ્યા હતા, આંદોલન કર્યું હતું. તો શું કોંગ્રેસ હવે આંદોલન કરશે આ મુદ્દાને લઈને? અવાજ આવતો બંધ થઈ ગયો છે. કોંગ્રેસ ક્યાં છે? વર્ચ્યુઅલ કોંગ્રેસ છે. જી, શું કોંગ્રેસ આ મુદ્દાને લઈને વર્ચ્યુઅલ જનતા આંદોલન સમક્ષ કરશે. જશે? એ આપને સવાલ છે. કૃષ્ણા, વર્ચ્યુઅલ આંદોલન કરશે. કોંગ્રેસ છે, જી ભારતીબેન, એક મિનિટ. ભારતીબેન, ટ્રેન ચલાવશે, એવું બધું કરશે એ લોકો. જી, એટલે કિશનસિંહ, આજ આ વાત છે કે જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે આ મુદ્દાને લઈને સરકાર વચ્ચે, લોકો વચ્ચે જતા હતા અને સરકાર પર પ્રહાર કરતા હતા અને એક નારો પણ આપ્યો હતો કે અબકી બાર મોંઘવારી પર પ્રહાર, અબકી બાર મોદી સરકાર, આ નારો પણ આપ્યો હતો. અને હવે એ જ મુદ્દો છે કે જેનાથી જનતા ત્રસ્ત થઈ રહી છે. તો આમાં નેતૃત્વમાં તફાવત ક્યાં આવ્યો? નહીં, બિલકુલ નહીં કૃષ્ણા. અમે પ્રજાની વચ્ચે જ છીએ, અમારા કાર્યકરો નહીં, પ્રજાની વચ્ચે છે. જવાની વાત નથી. પ્રજાની જે આપણી વચ્ચે- સામે મોંઘવારીનો મોંઘવારીની સવાલ વાત છે, છે. ઇન્ફ્લેશનનો Yes, સવાલ છે, એની yes, વાત છે. yes, yes, yes. એટલે જે કોંગ્રેસ નામશેષ થઈ છે, પ્રજાની વચ્ચે નથી, વર્ચ્યુઅલી ચાલી રહી છે, એ લોકો આ અવાજ પણ નથી ઉઠાવી શકતા પ્રજાનો. અમે તો પ્રજાનો અવાજ સારા સમયમાં પણ ઉઠાવ્યો છે, એટલે ખરાબ સમયમાં મોંઘવારીને પણ ડામવા ઉઠાવ્યો માટે સરકાર છે. શું મોંઘવારીને ડામવા માટે સરકાર ત્વરિત પગલાઓ લેશે, પણ જે લોકોને અર્થશાસ્ત્રની ખબર છે, ઇકોનોમીની ખબર છે, રાજ્ય અને કેન્દ્ર કેવી રીતે ચાલે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ કેવી રીતે ચાલે, અત્યારે જે વિષય થયો છે એ એક બ્લેમ એવો થઈ રહ્યો છે કે રાજ્યો
ટેક્સ ઘટાડે, કેન્દ્ર સરકાર એમની એક્સાઇઝ ડ્યુટી ઘટાડે. આના લીધે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે, આપણા મુખ્યમંત્રી કહી ચૂક્યા રાજસ્થાન ઘટાડશે અને બીજા દિવસે આપણે ઘટાડી દઈશું. આપણે ત્યાં સૌથી ઓછો રાજ્ય સરકારનો ટેક્સ પેટ્રોલ અને ડીઝલ પર સૌથી ઓછો છે. આરોપ પ્રત્યારોપ રાજસ્થાનની સરકાર ઘટાડે કે અન્ય કોઈ રાજ્યની સરકાર ઘટાડે, કારણ કે એ લોકો એમની બે મોઢાની વાતો કરે છે. અહીંયા ગુજરાતમાં મોંઘવારીની વાત કરે છે અને એમની સરકારો, એ મહારાષ્ટ્રની સરકાર હોય, રાજસ્થાનની હોય કે પંજાબની હોય, એમનો ટેક્સ કેટલો છે, ટેક્સનો દર એ પહેલા નક્કી કરે. છતાં આ વિષય એકલા અમે કોંગ્રેસ પર ઢળવા દેવા નથી માંગતા. અમે પ્રજાની વચ્ચે છીએ એટલે પ્રજાની પીડાને સમજીએ છીએ. આના માટે અમે જાગૃત વિરોધ પક્ષમાં જ્યારે હતા, આંદોલન પ્રજાની સાથે ઉભા રહ્યા હતા અને હજી પણ અમે પ્રજાની સાથે છીએ. અને ચોક્કસપણે નિશ્ચિત રહો, અહીંયા આપણા રૂપાણી સાહેબ છે, ત્યાં નરેન્દ્રભાઈ મોદી છે. ટૂંક સમયમાં ચોક્કસપણે પ્રજાની વેદનાની સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકાર છે. પગલા શું લેશે? મુખ્ય સવાલ છે. ભારતીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન, આ જ સવાલ છે કે જ્યારે આપે જેમ કહ્યું કે યુપીએની સરકાર હતી ત્યારે વિપક્ષમાં ભાજપ હતો અને રસ્તા પર આવ્યા હતા, જનતાના જે મુદ્દા હતા રસ્તા સમક્ષ લાવ્યા હતા. આપે કહ્યું છે હવે જ્યારે જનતાનો આ મુદ્દો છે, મોંઘવારીથી જનતા ત્રસ્ત છે, શું તમે આવું કોઈ આંદોલન કરશો? તમે શું કરશો જનતાના મુદ્દાને સરકાર સુધી લઈ જવા માટે? અમે અમારું સારું જ અત્યારે શરૂ જ છે. તમે જુઓ, તમે બેન ખાલી મેડમ તમે જુઓ અને આ ભારતીય જનતા પાર્ટીને પણ જુઓ. અમારા કોંગ્રેસના અત્યારના કેન્ડિડેટ જેટલા પણ પ્રચારમાં નીકળે છે તેમાંથી અમુક લોકો ગેસના સિલિન્ડર સાથે લઈને રેલીમાં નીકળ્યા છે. તો આ અમારું એક વિરોધ પ્રદર્શન જ છે અને અગાઉ પણ અમે ઘણા આંદોલનો પ્રદર્શનો કરી ચૂક્યા છીએ. પણ આ મોંઘી બેરી સરકારને કઈ દેખાતું નથી. વિરોધ કરવા જાય ભાજપ સાથે અડીકમ છે, તમે એની ચિંતા ના કરો. બીજું કઈ આવડતું નથી. એ સિવાય કઈ જા ભાજપ અડીખમ હોય તો એ લોકો શું કામ ડરે છે? અમને અમારું વિરોધ પ્રદર્શન ડિપોઝિટો લેવાના છે આ વખતે. ડિપોઝિટો બચાવો આ વખતે. બીજો છે ચૂંટણીનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો. અત્યારે મુદ્દો ઇલેક્શનનો નથી. મુદ્દો બીજો છે, ઇલેક્શનનો નથી. તમે કીધું ગયા હતા, તમે તો ડેફિનેશન પણ આપી હતી ગરીબોની. 1 રૂપિયો 5 રૂપિયા. તમારા રાજબબર શું બોલ્યા હતા? તમારા રાહુલ ગાંધી બોલ્યા હતા ગરીબી માનસિકતા છે. એનું પણ કહો ચૂંટણી પ્રચારમાં જાઓ ત્યારે. એટલે તમે ક્યારે ગરીબોની માનસિકતા તમે અત્યારે ઊભી કરી છે. ગરીબોને ખેડૂતોની તમે ક્યારે ચિંતા નથી કરી? તમે મતદાન તરીકે ઉપયોગ કર્યો. અમે અત્યારે કહીએ છીએ ને, તમે ચર્ચા જ નથી કરતા. અમે કહીએ છીએ આવો મોંઘવારીની ચર્ચામાં આવો. જે પ્રશ્ન લઈને લડી રહ્યો છે પ્રજાને એની ચર્ચામાં આવો. અત્યારે આંદોલન કરતા ન હોતે. ભારતીબેન, જો ખેડૂતોની ચિંતા દિલ્હી સરકારે કરી હોત તો અત્યારે 375 કરતા વધારે યોજનાઓ ભારતીબેન અમે પહોંચાડવામાં સક્ષમ રહ્યા. તમારા ખાતામાં તમે ખેડૂત તમારા કોઈ હોય સાથે બોલશો તો સાંભળીશું કોને? બંને સાથે બોલશો તો કોનો અવાજ સંભળાશે? કિશનસિંહ, સવાલ આ છે કે કોરોનાનો અત્યારે જે માર છે, લોકડાઉન પછી આટલી મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે અને બીજી બાજુ હવે સતત ભાવ વધી રહ્યા છે. જ્યારે ઘટવા જોઈએ, બજેટમાં મધ્યમ વર્ગ માટે કોઈ જ એવી સહાય યોજના કે કઈ જાહેરાત કરવામાં નથી આવી, જોગવાઈ કરવામાં નથી આવી. અને બીજી બાજુ તમામે તમામ વસ્તુના હોય, પેટ્રોલ ડીઝલ હોય, ખાદ્યાન્ન તેલના ભાવ હોય, તમામ વસ્તુના ભાવ વધી રહ્યા છે. એટલે આ રીતે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ કઈ રીતે ઊંચો આવશે? કૃષ્ણ, જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ક્યારેય પણ વધ્યા છે એ હંમેશા બાકીની તમામ વસ્તુઓને અસર કરતા રહ્યા છે. એટલે ચોક્કસ એ લાગણી, એ ભાવ સાથે અમે સમજ છીએ અને સરકારો કામ કરી રહી છે એની ઉપર. કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. ચોક્કસપણે ટૂંક સમયમાં આ વ્યથામાંથી બહાર આપણે સૌએ નીકળવાનું થશે. એક મિનિટ ભારતીબેન, હવે કિશનસિંહને લેવા દે. તમારી જે મારા સવાલનો જવાબ એટલે એ વચ્ચે બોલે છે, મારે એમનો પણ જવાબ આપવો રહ્યો. એટલે આ વિષય ગંભીર રીતે કેન્દ્ર સરકારે લીધો છે. ટૂંક સમયમાં એનો નિવેડો આવશે ને ભાવ કંટ્રોલ થશે. પણ કોઈ પણ સરકારો માટે કૃષ્ણા ભાવ વધારો હંમેશા તકલીફ આપનારો રહ્યો છે. દરેક સરકારોમાં ભાવ વધારો આવ્યો જ છે અને દરેક સરકારોએ પોતે જે સમજ હતી, જે દીર્ઘદ્રષ્ટિ હતી, દ્રષ્ટિ હતી, એ પ્રમાણે પગલાઓ લીધા છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કામ કરતી સરકાર છે, એનડીએ સરકાર છે, સૌની સરકાર છે, સૌનો વિશ્વાસ હાંસલ કરેલી સરકાર છે. એટલે મોંઘવારી એક અમુક દિવસો પૂરતી આ પેટ્રોલ ડીઝલની જે ઉથલપાથલ થઈ છે, કોરોના કાળ હતો, કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે અદ્ભુત કાર્યો કર્યા છે દેશની પ્રજાએ, ખેડૂતોએ અને આપણા અર્થતંત્રને સતત ધબકતું રાખ્યું છે. અર્થતંત્રને કન્ટિન્યુ કરવા માટે સમટાઈમ્સ આવું થતું હોય છે, પણ લાંબા ગાળાનું નથી, ટૂંક સમય માટે છે. ફરી પાછું ઘીના ઠામમાં ઘી રહેશે અને પ્રજાને આ જે અત્યારે ટેમ્પરરી
ભાવ વધારો નડી રહ્યો છે એમાંથી ચોક્કસપણે રાહત મળશે. જી ભારતીબેન, આજ જે સવાલ છે કે 2014માં જ્યારે ભાજપની સરકાર આવી એ પહેલા 10 વર્ષ યુપીએનું શાસન હતું અને મોંઘવારીનો મુદ્દો જે આંદોલન થયું હતું, મોંઘવારીનો મુદ્દો ભ્રષ્ટાચારની સાથે કેન્દ્ર સ્થાને રહ્યો હતો અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેક્ટર હતું કે જેના કારણે કોંગ્રેસની યુપીએની સરકાર ઉથલાવવામાં ભાજપ સફળ રહી હતી, કોંગ્રેસને હરાવવામાં ભાજપ સફળ રહી હતી. હવે આપ વિપક્ષની ભૂમિકામાં છો, શું આગળ રણનીતિ શું રહેશે આપની? કૃષ્ણા, તમારે અમને એટલો તો આશીર્વાદ કહેવા જોઈએ, બે શબ્દો કે ભ્રષ્ટાચાર શબ્દ એમના મોઢેથી ભૂલાઈ દીધો. જી ભારતીબેન, આપની હવે આગળ રણનીતિ શું રહેશે? કોંગ્રેસ કઈ રીતે? ભ્રષ્ટાચાર હું નથી બોલી, તમે જ બોલ્યા છો. અરે હું કૃષ્ણા કહેતો કે એને અભિનંદન આપવા કોંગ્રેસ અત્યારે આંદોલનો કરે છે, કરતી રહેશે અને કોંગ્રેસ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં, ભ્રષ્ટાચાર અત્યારે જે ચાલી રહ્યો છે એ કોંગ્રેસ સરકાર વખતે નતો, અત્યારે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારથી અને આ સરકાર ચાલે છે. નહીં કે દેશના અર્થતંત્રને જોવામાં નથી આવતું કે નથી કોઈ પણ કોઈની ગરીબોની કે કોઈની વાતને સાંભળવામાં નથી આવતી. આ સરકાર જ્યારે ને ત્યારે અમીરોની સરકાર રહી છે અને કોંગ્રેસ જ્યારે હતી ત્યારે ગરીબો સાથે રહી છે અને ગરીબો અને મધ્યમ વર્ગની સાથે રહી છે. મધ્યમ વર્ગની સાથે રહીને અત્યારે પણ અમારી એવી પૂરેપૂરી અમારી શક્તિ વાપરવા તૈયાર છીએ કે આ વખતે 2026માં જ્યારે પણ 2024માં કોંગ્રેસની સરકાર આવશે ને આવશે જ. લોકો કંટાળી ગયા છે, ઘરે ઘરે જઈને અમે સર્વે કરીએ છીએ, અમે પૂછીએ છીએ. આ મુદ્દા પર આપની પ્રતિક્રિયા આને કાઢો. જી ભારતીબેન, હવે આને કાઢો એમ જ કહી છે. ઓકે, ઠીક છે. હવે કોને કાઢે છે અને જનતા બધું જાણે જ છે, એ વસ્તુ તો છે. એટલે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો થઈ જ રહ્યા છે અને વારંવાર કોંગ્રેસ દ્વારા ભાજપ પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે સરકાર પર કે હમ દો હમારે દોની સરકાર છે, આ મુદ્દે પણ આપણે ભાજપની પ્રતિક્રિયા લઈશું. ચર્ચા આપણે કરી રહ્યા છીએ મોંઘવારીના મહાડોઝ પર, ચર્ચાને આગળ ધપાવીશું. કિશનસિંહજી, કોંગ્રેસ દ્વારા સતત આ આક્ષેપ લગાવવામાં આવતો હોય છે, આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને રાહુલ ગાંધીએ પણ સંસદમાં જે રીતે કહ્યું હતું કે એનડીએની જે સરકાર છે હમ દો હમારે દોની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે, કેપિટલિસ્ટ સરકાર છે ને એટલે એમને મધ્યમ વર્ગ સાથે કે ગરીબ લોકો સાથે કોઈ લેવા દેવા જ નથી અને એટલે જ મોંઘવારી વધી રહી છે. કૃષ્ણા, રાહુલ ગાંધીજી, અમે વિશ કે રાહુલ ગાંધીજી પ્રેસિડેન્ટ બને અગેન અને આ રાષ્ટ્ર નિર્માણમાં એમનો જે ફાળો છે ફાળો આપતા રહે. એ જ્યારે બોલ્યા છે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ઉત્તરોત્તર વધ્યો છે. પણ અપાર્ટ ફ્રોમ ધેટ આપણે મોંઘવારી પર આવીએ. મોંઘવારી વિષયને આ સરકાર જ્યારથી પણ એનડીએ સરકાર 2014થી બની ત્યારથી ગંભીરતાથી લઈ રહી છે. આટલા વર્ષો સુશાસનના 9 કરોડ કરતાં વધારે મહિલાઓને મુદ્રા લોન, લોકોને ઘરનું ઘર, શુદ્ધ પીવાનું પાણી, સાડા રોડ રસ્તાઓ જે પહેલાં 3-4 કિલોમીટર બનતા હતા અત્યારે 27થી 28 કિલોમીટર પર ડે બને છે. આરોગ્ય ક્ષેત્રે આપણે દુનિયાની ફાર્મસી બની ગયા છીએ, સંશોધન કેન્દ્રો ઊભા કર્યા, એઇમ્સો નવી સ્થાપી. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કીએ કામો. એટલે અગેન જ્યારે વાત અમે કરતા હોઈએ છીએ અગાઉના શાસનોની તો અમારા ઉપર આવો આક્ષેપ થાય છે કે તમે કમ્પેરિઝન કરી દો છો, અગાઉ શું થયું, તમે શું કરીને વાત કરો. અમારી વાત કરવી હોય તો અમારે આગળની વાત એટલા માટે યાદ કરાવવી પડે કે ત્યારે જે એક દીર્ઘદ્રષ્ટિ રાખી અને આયોજન થવું જોઈએ. મોંઘવારીના મુદ્દાથી હટી જ રહ્યા છો કારણ કે તમારી પાસે જવાબ એટલા માટે કે મોંઘવારીમાં આવી જ જાય છે આ ઓઇલ અને ક્રૂડ. એટલા માટે કૃષ્ણા, એટલા માટે હા પણ કૃષ્ણા એમાં જ આવું છું કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારથી ઓઇલ ક્ષેત્ર પર જે આપણે હજી પણ વિદેશ પર નિર્ભર છીએ, જો આપણે આત્મનિર્ભર કે જેને હાવડે લેવો પડ્યો શબ્દ, આત્મનિર્ભર માટેની દૂરંદેશિતા આપણા નેતાઓ અને અગાઉના શાસકો જો વાપરી હોત તો અત્યારે આપણે આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડ્યો. એટલા માટે મારે અગાઉ તો જવું જ પડે. કિશનસિંહજી, જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા હોય ત્યારે પણ દેશમાં ભાવ વધે અને કારણ આપવામાં આવે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટતા હોય તો એમ કહેવામાં આવે કે અન્ય કારણો માટે ભાવ વધારવામાં આવી રહ્યા છે, પરંતુ જવાબ તો છે જ નહીં. જવાબ આ છે ક્લિયરલી અર્થતંત્ર આપણો અર્થતંત્ર. ભારતીબેન પાસેથી આપણે જવાબ લઈ લઈએ. ભારતીબેન, તમે શું કહેશો અને જી તમારી શું પ્રતિક્રિયા છે? અંતિમ પ્રતિક્રિયા, આપણી પાસે સમયનો ખૂબ જ અભાવ છે. કૃષ્ણા, જ્યારે અમે નાના હતા ને અમે જ્યારે નાના હતા ત્યારે પણ ગુજરાત અડીખમ હતું, મક્કમ હતું. કે પેલો લાંબી દાઢી વાળો બાવો આવશે, લાંબી દાઢી વાળો બાવો આવશે ને ભાજપ સાથે અડીખમ તમે વાતો કરતા રહો. સાંભળી લઈએ પહેલા શું કહેવામાં આ હકીકત અત્યારે દેખાય છે.
આ લાંબી દાઢી વાળો બાવો અત્યારે બધું વેચીને જતો રહેશે. તમારો જનોઈધારી બાવો, જનોઈધારી બાવો તમારો જે છે, જનોઈધારી બાવો જે સમયાંતરે જનોઈ પહેરે છે. બંને પાસે કોઈ પ્રતિક્રિયા મતલબ છે જ નહીં, એટલે અમે તો કહીએ છીએ, વ્યક્તિગત આરોપ લાગી રહ્યા છે. અમે કહીએ છીએ, અમે તો કહીએ છીએ કે વ્યક્તિગત નથી જતા. અમે મોંઘવારી એમ જ પર કહીએ ઠીક છીએ છે કે જ્યારે લઈ લેવા મોંઘવારી ઠીક છે, ઠીક છે, મુદ્દો એટલે સવાલ જ કિશનસિંહજી છે. ઠીક છે આખો ભટકાવે છે. જી, એ જ્યારે હોય ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ વ્યક્તિગતનું જ થાય બોલે છે. છે. આજે અમારી સરકારે શું કહ્યું હતું, તમારી સરકાર શું કરી રહી છે, પરંતુ અહીં પીસાઈ રહી છે જનતા, અને જનતાનો જે મુદ્દો છે, જનતાની જે સમસ્યા છે, જનતા અત્યારે જેનાથી સૌથી જનતા, વધુ ત્રસ્ત સાચી વાત છે. છે. જનતાની તો સાથે મુદ્દાનો કોંગ્રેસ ઉકેલ હંમેશા ક્યારે રહી આવશે છે એ અને સૌથી રહેશે. મોટો સવાલ છે, અને એના માટે શું પગલાં લેવામાં આવશે? અમે જનતાના દુઃખમાં સરકાર જનતાની હજી સાથે માત્ર છીએ. વાત કરી રહી છે, પરંતુ એના માટે પગલાં શું લેવામાં આવશે એ જોવાનું રહેશે. આ બંનેનો આભાર ચર્ચામાં જોડાવા માટે.